આજે છે ત્રીજા સેમેસ્ટરનો પહેલો દિવસ. આજથી એક નવું મિશન ચાલુ કરવાનું છે આપણે, અને એ મિશન છે જોબ ગોતવાનું. સાંજના વાગી ગયા છે 4:30. 6 વાગ્યાનો છે આપણે ક્લાસ. સૌથી પહેલા જાશું આપણે પૂછશું જોબનું. એની પાસે જોબ ઓછી છે અને છોકરાઓ વધારે છે. એને મને એમ કીધું કે ઉનાળા પછી અથવા તો ઉનાળા સુધી તો નથી જ પાક્કું. એમ क्या था आपका एक्सपीरियंस ये फर्स्ट क्लास का? स्टार्टिंग में नींद आ रही थी, वो क्या सो गई पता है ऐसे करके. Please video Chale Sudi Jojo. મારા વાલા દોસ્તો, કેમ છો? હું વેદતાર પરા સ્વાગત કરું છું બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. સાંજના વાગી ગયા છે 4:30. 6 વાગ્યાનો છે આપણે ક્લાસ. સવારથી ઘણું બધું કામ કર્યું છે. સવારે નાસ્તાથી ચાલુ કર્યું હતું, પછી ઘણું બધું અસાઇનમેન્ટ, ઘણા બધા બીજા કામ, પહેલા જ દિવસથી ભણવાનું કામ આપણે ફૂલ ચાલુ કરી દીધું છે. આજે છે ત્રીજા સેમેસ્ટરનો પહેલો દિવસ, એટલે આપણે 6 થી 9નો સાંજે લેક્ચર છે. અત્યારે 4:30 વાગ્યા છે, એટલે આપણે હવે જમી લેશું પહેલાં, કેમ કે સાંજે 9 વાગે આવીને જમવાનું બનાવશું અને પછી જમશું તો બહુ મોડું થઈ જાય, અને પછી છે એ બાને ઊંઘું લેટ આવશે અને કાલે પછી ઉઠવાનું લેટ થાય અને બધું બહુ લેટ હાલશે. એટલે અત્યારે જમી લઈએ, સાંજે આવીને આપણે જાશું જીમમાં 9 વાગે આવીને પછી, બરાબર. અને આજથી એક નવું મિશન ચાલુ કરવાનું છે આપણે, અને એ મિશન છે જોબ ગોતવાનું. અત્યારે અમને લોકોને જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે એ લોકોને ઓન કેમ્પસ, એટલે કે અમારા જે કોલેજની હારે ટાઈઅપ કરેલા જે બધા સ્ટોર, બીજી બધી ઘણી વસ્તુઓ એ બધી હોય, અથવા તો કોલેજની લાઇબ્રેરી, બીજી અમુક વસ્તુઓ, એમાં જ અમને જોબ કરવાની છૂટ મળે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે એટલે. અને F1 સ્ટેટસ છે અમારા લોકોનું વિઝાનું, એટલે બરાબર. તો અમને અઠવાડિયાના 20 કલાકની પરમિટ મળે જોબ કરવાની. એટલે આપણે આજથી જોબ ગોતવાનું મિશન છે ને ચાલુ કરવાનું છે. એટલે એને અહીંયા સાઈડ જોબ કે એ જે અઠવાડિયામાં આપણે સાઈડમાં ભણતા આપણે કરી શકીએ જોબ, બરાબર. તો આજે આપણે જાશું 7-Elevenમાં. દરરોજ છે ને આપણે બને ને તો એક બે જગ્યા ટ્રાય કરશું જ્યાં આપણને જોબ મળે ને, કેમ કે ઓનલાઈન તો એપ્લિકેશન ક્યાંય આવતી નથી, બતાવતા નથી. એટલે હવે કેના જેવું છે કે આપણે જઈ અને આમ ઢીઠની જેમ બેહી જાય ત્યાં, મને જોબ આપો ને આપો, બસ ગમે એ થાય એમ. એટલે આજે આપણે એવું 7-Elevenથી ચાલુ કરશું. જોઈએ ભગવાન આપણી ભેગા કેટલા ટાઈમ પછી આવે છે અને કેટલા આપણા નસીબ ખુલે છે. ચાલુ કરીએ, થાય તો આપણું, બાકી તો આમે નહોતું જ થવાનું. એટલે ચાલો ત્યારે અત્યારે છે એ મસ્ત કાઠી રોલથી ચાલુ કરીએ છીએ આપણા દિવસ. આમ તો દિવસની શરૂઆત તો નથી, અડધા દીએ પહોંચી ગયા છીએ, પણ કાઠી રોલ છે હું એને ગરમ કરી લઉં છું, કેમ કે અત્યારે છે એ બીજું કંઈ જાજુ બનાવવાનો ટાઈમે નથી. અને મને અત્યારે ઓલા આપણે રવાના અથવા તો સૂજીના આપણે ઓલા ચીલા બનાવવા આવે ને એ બનાવવાતા, પણ મારા પાસે ટમેટા કે બીજું કંઈ નથી, ખાલી ડુંગળી જેમાં નાખવાની રહેત એમ. મારા પાસે કેપ્સિકમ કે એ કાંઈ નથી. એટલે આપણે બને ને તો આવતીકાલે ઓલડીમાં જતા આવશું, આ બધી શોપિંગ કરી આવશું, થોડાક ફ્રૂટ્સ લઈ આવશું, અને રસ્તામાં 1-2 જોબને આમ ટકોર માર્યા આવશું કે ભાઈ જોબ દ્યો એવું એમ. તો ચાલો અત્યારે છે એ એક જ આપણી પાસે વસ્તુ છે કરવા માટે, એ કાઠી રોલ. તો કાઠી રોલ ગરમ કરી લાવું, તમને બતાવું, બરાબર. અને પછી આપણે ખાઈ જઈએ 7-Eleven ને ત્યાંથી પહેલાં જોબનું પૂછી. આશા કરજો કે મને આજે જ જોબ મળી જાય, પહેલી જ જોબ એમ. ન મળે તો આપણે કન્ટિન્યુ પ્રયાસ રાખશું અને ત્યાંથી જઈશું આપણે લેક્ચરમાં. ચાલો સ્ટે ટ્યુન, બહુ મજા આવશે. ચાલો. અને ખાસ કે અમેરિકામાં જોબનો પૂછવાનો, આમ કહેવાય ત્યાં જવાનો, ત્યાં ઇન્ટરવ્યૂ દેવાનો જો લે તો, બરાબર. આ બધાનો એક્સપિરિયન્સ કેવો રહે ને એ તમને મારા ભેગી રહીને ખબર પડી જાય. એટલે અત્યારે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી દો, કેમ કે આવતા બધા દિવસો છે ને આપણે આ જોબ મિશનને કન્ટિન્યુ રાખવાના છીએ. લેટ્સ ગો, મજા કરીએ. દોસ્તો, કાઠી રોલના લીધે બિચારું અખાનું છે એ આમ ભરીને ફાટી આવેલું છે. જો અહીંયા પાછળ એ કાઠી રોલ પડ્યા છે, બરાબર. અહીંયા નીચે કાઠી રોલ છે, અહીંયા છે, અને બાકીની બધી વસ્તુ હતી તો અલગ જ એમ. એટલે આવું છે ને, હજી અહીંયા હમાતું નહોતું તો આ ફ્રાઈઝનું પેકેટ હજી અહીંયા રાખેલું છે. આવી રીતનું છે. હવે જોઈએ, ચાલો અકડ બકડ કરીને કયો કાઠી રોલ ખાવો હોય જોઈએ. લગભગ તો આ તવા પનીરની જ ઈચ્છા થાય છે, તો હાલો ને જ લઈ લઈએ. જો અકડ બકડ નથી કરવું. ચાલો, દીપ કંપનીનો તવા પનીર કાઠી રોલ છે એ હું ખાઉં છું આજે. દોસ્તો, મસ્ત ગરમ કરી લીધું છે. આમ તો શેકી લીધું છે, ગરમ ન કહેવાય. અને સોસ લઈ લીધો અને છાશ લઈ લીધી. ચાલો ત્યારે ડન છે. દોસ્તો, નીકળી ગયા છીએ આપણે 7-Eleven જવા માટે. સૌથી પહેલાં જાશું, આપણે પૂછશું જોબનું. હશે તો ઠીક છે, જવાબ આપે તો ઠીક છે. અહીંયા છે ને માણસો છે ને અત્યારે એના જેવું થઈ ગયું છે અત્યારે અમેરિકામાં સાઇડ જોબની. હું મારી કોલેજની કન્ડિશન કહું ને તો કે એની પાસે જોબ ઓછી છે અને છોકરાઓ વધારે છે, એટલે એ લોકો છે ને તમને ઘણીવાર જવાબે ન દે હરખા એમ. એટલે જોઈએ
આપણને એટલીસ્ટ એટલું ખરાબ અનુભવ ન થાય તો વધારે સારું. બાકી હમણાં થોડીક વારમાં ખબર પડી જ જાય. 5:30 થઈ ગયા છે, 6 વાગ્યાનો ક્લાસ એટલે ફટાફટ જવું પડશે. થોડુંક મોડું થઈ ગયું છે એટલે હાલો. અને બહારનું તાપમાન અત્યારે છે ને 24 ડિગ્રી આસપાસ છે એટલે મજા આવે એવું છે, આમ પ્લેઝન્ટ. એટલે હાલો જઈએ અને તમને કહું મારો અનુભવ કેવો રહે. દોસ્તો મેં હજી કાલે કીધું ને, જો આજે ઝાડવામાં તમને પાંદડાય બતાવી દઉં. પાછા આવા માંડ્યા છે, જો અહીંયા જો આ બધામાં જો ભાઈ ચાલો વસંત ઋતુ ખીલવા માંડી છે. અને આપણે જો મારીઓ ભાઈ પાસે પહોંચી ગયા છીએ. કરી દો બધા મારીઓ ભાઈને હાય અને જોઈ લ્યો મસ્ત નજારો આજુબાજુનો. ચાલો ત્યારે જઈએ. દોસ્તો પહોંચી ગયા હતા જો આપણે 7-Elevenમાં અને લોચો એ થયો જવાબ દેવા ન દેવાનું વાત તો પછી ભાઈ જ નહોતા. 7 વાગ્યાથી સવારના 11 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા વચ્ચે એ ભાઈ આવે છે એવું એણે મને કીધું. એટલે હવે કાલે આપણે આ જગ્યાએ ટ્રાય કરવી પડશે. અત્યારે આપણે હવે ટાઈમ નથી તો ભાગીએ કોલેજે સીધા. આપણું બિલ્ડિંગ છે એ સામે દેખાઈ જાય આપણને કોલેજનું, એટલે ફટાફટ પહોંચી જાય એટલે ટાઈમે ક્લાસમાં. એમાંય પહેલો ક્લાસ છે એટલે પહેલી ઇમ્પ્રેશન ક્યારેય બગાડાય નહીં પ્રોફેસરનું. અહીંયાના પ્રોફેસર એ જ એક આખી સંસ્થા છે, એક પ્રોફેસર એક સંસ્થા એમ. એટલે ચાલો જઈએ. નવા પ્રોફેસર છે, નવો સબ્જેક્ટ છે. મારો ફેવરિટ આમ કહેવાય ને કે મારે કીધુંનો ભણવો તો એવો સબ્જેક્ટ છે. એટલે ક્લાસ પતાવું ને પછી હું તમને કહું કે એનો એક્સપિરિયન્સ કેવો રહે. આનો એક્સપિરિયન્સ તો હું તમને હવે કાલના બ્લોગથી જ કહી શકીશ. જોબ વાળો તો આજે તો એ પોસિબલ થયું નહીં, કેમ કે એ ભાઈ જ નહોતા, મેનેજર જે હતા નહીં. દોસ્તો પછી થોડોક ટાઈમ હતો તો બાજુમાં એક અર્બન ઇટરી કરીને છે, જેમ આપણા બધા હોસ્ટેલની ને એ બધાની જે ઓલી કેન્ટીન જેવું હોય ને એ ટાઈપનું છે અહીંયા ડ્રેક્સેલનું. તો એમાંય જોબની ઓપોર્ચ્યુનિટી છે, તમે આમ સર્વ કરી શકો, સાફ સફાઈની ઘણી બધી હોય. તો આપણે એમાંય પૂછી લીધું કે ભાઈ જો કાંઈ ઓપોર્ચ્યુનિટી હોય તો. ત્યાં તો મેનેજર હતા એટલે વાત થઈ ગઈ, પણ એણે મને એમ કીધું કે ઉનાળા પછી અથવા તો ઉનાળા સુધી તો નથી જ પાકું એમ. એટલે મેં કીધું તો હું તમને રેઝ્યુમે કે એવું કંઈ આપું તો કે ના એવું હોય તો મને ઈમેલ કરી દે ને ખાલી એમ રિમાઇન્ડરનો એમ. એટલે મેં એની પાસેથી ઈમેલ લીધો ને એને ઈમેલ મોકલી દીધો છે કે ભાઈ જ્યારે બી ઓપોર્ચ્યુનિટી હોય ત્યારે મને કહેજો, હું અવેલેબલ જ છું, બરાબર. એટલે જોઈએ હવે એ ભાઈ રીચ આઉટ કરે કે ન કરે. પણ આવા એને છે ને દીમાં 17 જણા પકડાતા છે. એટલે હવે ઠીક છે, આમાં તો આશા બાસા તો બાંધવી ખોટી છે, પણ જોઈએ ભગવાન ભેગા આવશે તો થઈ જાય. ચાલો ત્યારે હવે ફાઇનલી ક્લાસમાં પહોંચવાનો ટાઈમ આવી ગયો છે. તો હવે ક્લાસ પછી જ મળું અને તમને પહેલો ક્લાસ છે ને મારો કેવો રહે ને એનું કહીશ. And then finally, compliance and management is because organizations need to sustain. દોસ્તો ક્લાસ પતી ગયો છે, ક્લાસમાંથી નીકળી ગયા છીએ. પહેલો ક્લાસ હતો સિક્योरिटी पॉलिसी एंड गवर्नेंस नो. अब हम पूछते हैं हमारे फ्रेंड्स को, क्योंकि ये लोग मेरे साथ ये क्लास में, इनको पूछते हैं कि इनको कैसा लगा क्लास. क्या था आपका एक्सपीरियंस ये फर्स्ट क्लास का? अच्छा था, मैं पूरा टाइम तुझे देख रही हूँ. प्रोफेसर को देखना था, मुझे नहीं. और तू क्या कर रहा है वो देख रही थी. अच्छा अगर तू टाइम पास करे तो मैं भी करूँ. नहीं पर ऑनेस्ट रिव्यू दे दे कि क्या था क्लास का जो माहौल था. बहुत रीड कर रहा था, टाइम पास हो गया पूरा. ऐसे लग रहा है चेंज कर दे. सेम मैं सोच रहा हूँ कि ये जो थर्सडे का वो वाला क्लास है पर्सपेक्टिव वाला, वो लेके ये वाला क्लास बाद में कभी कर. मैं सोच रही हूँ नेक्स्ट क्वार्टर में कोई दूसरा प्रोफेसर आएगा ना, ये इसीलिए सोच रहा हूँ मैं भी. देखते हैं. या और संजना आपको कैसा लगा? सो गई थी स्टार्टिंग में इतनी नींद आ रही थी. वो क्या सो गई पता है ऐसे करके. वो पढ़ाई थी, वो 2 स्लाइड्स था, पता नहीं. जस्ट रीडिंग क्या है. हम तो बुलेट पॉइंट देख रही थी, वो पढ़ रही थी वहाँ पे. सच में लगा ना स्क्रिप्ट पढ़ रहा था. हाँ દોસ્તો હું સાચું કહું તો એવું હતું કે એ છે ને સ્લાઇડ છે એને સામે ખોલેલી રાખેલી હતી. એ સ્લાઇડમાં જે હતું ને એ પહેલાં વાંચતા હતા સર, અને પછી એ પોતે જે સ્ક્રિપ્ટ લખીને આવ્યા હતા ને એ પછી વાંચતા હતા. એટલે ખાલી વાંચતા જ હતા, કાંઈ સમજાતું નહોતું. बोला हिंदी में बनाने के लिए. अच्छा हिंदी में, तो वो सिर्फ स्क्रिप्ट जो लिख के आए थे वही पढ़ रहे थे. और दूसरी बात कि वो जो पोडियम होता है जो जिसके ऊपर वो रखा रहता है, उसके पीछे कुर्सी लगा के बैठ गए थे बस. मैंने आज तक ऐसे प्रोफेसर को दिख भी नहीं रहे थे. मतलब ऐसा लग रहा था कि पूरा टाइम च्युइंगम वो हाँ च्युइंगम. तुझे पता है वो बोलते हैं कि यूएस में प्रोफेसर को बहुत डिसरिस्पेक्टफुल लगता है हाँ. स्टूडेंट च्युइंगम खाए. हाँ, वो खुद खा रहे थे. खुद खा रहा था दोस्त करके सिखा रहा था. एक ये चीज़ गुजराती में बोलनी पड़ेगी कि દોસ્તો એ છે ને જ્યારે ક્લાસમાં આવ્યા ને ત્યારે એન્ટ્રી કેવી હતી ખબર? એમના આમ આવ્યા મસ્ત જોરથી, બરાબર આવી ચીગમ ખાતા હતા ને આમ જોરથી. અને બીજું કે
સૌથી પહેલાં જે ક્લાસ ચાલુ થયો ને એની પહેલાં જ એણે છે ને ઓલું સ્પાર્કલિંગ વોટરનું કેન ખોલ્યું આમ આપણે બિયર ખોલતા હોય ને એમ અને પીવા માંડ્યા એમ. એટલે અલગ જ કંઈક એક્સપિરિયન્સ હતો અને બધું ઈ વાંચતા જ હતા, કાંઈ સમજાતું નહોતું, કાંઈ દેખાતું નહોતું, કાંઈ સમજાતું નહોતું, બસ એમનેમ ખાલી. પણ ક્લાસ અને સબ્જેક્ટ બહુ મસ્ત છે એટલે જાતે આવડી જાય. क्या सोच रही है फिर, बदल ही देना है कि थोड़ा चांस देना है और अगले एक क्लास? वीक चांस देंगे, अच्छा देखेंगे. उसने क्या बोला कि नेक्स्ट वीक हम कुछ प्रैक्टिकल करेंगे और उसने बोला कि हैंड्स ऑन भी है तो देखते हैं एक बार कि कुछ है, नहीं होगा तो फिर चेंज करेंगे. अगले वीक के बाद अपन क्लास चेंज कर सकते हैं? नहीं कर सकते हैं. नहीं भाई, ये वीक के एंड तक ही रहता है शायद तो. हाँ, नहीं मैंने खुद मेरा डेटा स्ट्रक्चर चेंज किया था ऐसे. अच्छा हालो तो डन, अपन घर पे जाते हैं. खाना खाते हैं. नहीं, खाना खा के आया था मैं. अरे, अभी इतना जिम जल्दी? जाते हैं. तू क्या? जिम करेगा? યા અભી જીમ જાયેંગે. ડન, ચાલો હું તમને જીમમાં ભાઈ મળું. દીખા- દોસ્તો આવી ગયા છીએ આપણે ક્લાસ પતાવીને જીમમાં, અને લગભગ 1.5 મહિના પછી હું પાછો જીમમાં આવ્યો હોઈશ, બરાબર. એટલે ટોટલ અત્યારે મને થયા છે અહીંયા 6.5 પોણા 7 મહિના જેવું. એમાંથી પહેલો 1.5 મહિનો કર્યું નહોતું, પછી 3 કે 3.5 મહિના જેવું છે એ થોડુંક આમ કન્સિસ્ટન્ટ ઇનકન્સિસ્ટન્ટ બે ભેગું કર્યું, એટલે કે 1 મહિનો રેગ્યુલર, બાકીનો બધો ટાઈમ છે ઇનકન્સિસ્ટન્ટ. અને અત્યારે 1.5 મહિનાનો હાવ બ્રેક લીધા પછી હવે પાછો આવ્યો છું. એટલે બ્રેક લેવો નહોતો પણ લઈ લીધો છે. એટલે જો 6-7 મહિનાની આવી કંઈક હાલત છે, બરાબર. આવું છે. ચાલો હવેથી કન્સિસ્ટન્સી રાખવાની ટ્રાય કરશું, જોઈએ આપણે કેટલા પહોંચીએ. આજે છે બેક અને બાયસેપ, બરાબર છે, એટલે કે પીઠ અને બાયસેપ. ડન છે. ચાલો ત્યારે કરી લઈએ અને પછી જઈએ ઘરે. દોસ્તો જીમ કરીને ઘરે આવી ગયો છું ને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, રાતના 11 વાગી ગયા છે. અને આજથી આપણે એક નવું ચાલુ કરીએ છીએ કે બુક વાંચતા વાંચતા સૂઈ જવાનું. આની પહેલાં રોજ હું રીલ જોતા હું તો બધાયની ઘણા બધાની આદત હશે, બધાયની તો નહીં, એટલે એમાં ટાઈમ ક્યાં વયો જતો એ ખબર જ ન પડતી. એટલે આજથી આપણે આ એક નવી બુક હું લઈ આવ્યો છું, ઋણાનું બંધ કરીને છે. આ આખી ડ્રેક્સેલની જે લાઇબ્રેરી છે ને એમાં એકમાત્ર ગુજરાતી બુક છે જે ઋણાવનું બંધ, બરાબર. આના લેખિકા છે અવની દલાલ, બરાબર છે. તો આ વાંચવાનું ચાલુ કરું છું. આ જય સર ભટ્ટ છે જે મેં મારા બર્થડેના વ્લોગમાં તમને કીધું હતું, એમણે મને આ સજેસ્ટ કરેલી છે. એટલે જોઈએ ચાલો કેવી રીએ આ બુક છે એ હું વાંચું. આમાંથી જે કાંઈ વિચાર મને મળતા જાય હું તમને કહેતો જઈશ. અને બાકી આખી બુક પતશે જો મારાથી પતશે તો, કેમ કે કદાચ મેં ઘણી બધી બુક વાંચવાની સ્ટાર્ટ કરેલી છે પહેલાંય, બરાબર, પણ પૈતી એ કંઈ નથી, બરાબર છે. એન્જિનિયરિંગમાં એક બુક નથી પૈતી, તો આ તો હવે જોઈએ, ટ્રાય પૂરેપૂરી રહેશે આપણી. જો આખી બુક પતી જાય તો તમને આખી બુકનો ઓવરવ્યૂ જોવા મળી જવાનો છે. પહેલાં આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. ગમ્યો હોય તો લાઈક કરવાનો હોય, ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરવાની હોય, ને વિડીયોને શેર તો કરવાનો જ હોય. કોમેન્ટ ને લાઈક દોસ્તો ભૂલ્યા વગર કરતા જાઓ રોજ, ખરેખર પ્લીઝ. એમ તમારે ખરેખર જોવાનો સપોર્ટ કરવો હોય ને તો એ એક કરી નાખજો, કોમેન્ટ ને લાઈક, બરાબર. કોમેન્ટ એક ટાઈમ સુધી હજી ન કરો ને, કરજો, ઈચ્છા પ્લીઝ કરજો, પણ એ ન કરો ને તો લાઈક તો ભૂલ્યા વગર. ઓકે, મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. આપણે કહેવાય ને ઉપમા, सॉरी આપણે ઉપમા नहीं, फिर वो कहीं मेंशन नहीं होता ना कि हमने क्लास बाद में चेंज किया था. लेना कौन सा है वो बैकअप में देखना पड़ेगा. अरे ये थर्सडे वाला क्लास है, वो उसको अगर भरना है तो बोलना. मैं तो जा रहा हूँ. कौन सा क्लास है. पर्सपेक्टिव ऑफ इंफॉर्मेशन सिस्टम्स. या मतलब उसका ही बेस ही के अपना साइबर का ही बेस. अगर करना है तो बोलना, मैं तो जा रहा हूँ उस दिन, मतलब एटलीस्ट देखने कि क्या है उसमें. ओके, फिर और कुछ बाकी तो है नहीं. જો આખી પતી જશે તો હું તમને આખી બુકનો જો આખી બુક પતી જાય તો તમને આખી બુકનો ઓવરવ્યૂ જોવા મળી જવાનો છે.